કોઈ વર્ગ, સંપ્રદાય, પ્રદેશ કે ધર્મને જ નહીં, પરંતુ સમગ્ર જગતને યુગોથી માર્ગદર્શન આપનાર પાવન શ્રીમદ ભગવદ ગીતા જયંતિની આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। જીવનના કોઈ પણ પડાવમાં ગીતાજીનું આ એક વાક્ય એટલું અમૂલ્ય છે અને એ છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન। તમને ફક્ત કર્મ કરવાનો અધિકાર છે અને એ પણ ફળની ચિંતા કર્યા વગર। જો આ એક વાક્ય જીવનના પથદર્શકનું કામ કરતું હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજીએ અર્જુનને આપેલા 700 શ્લોકોમાં સમગ્ર જગતની સમસ્યાઓનું સમાધાન છે। અને એથી જ મને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ઉપર ગર્વ એટલે છે કે એમણે ગીતાજીને પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ તરીકે સમાવિષ્ટ કરેલ છે। પુનઃ આપ સૌને ગીતા જયંતિની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। ચાલો આપણે બધા ગીતાજી દ્વારા સૂચવાયેલા માર્ગ પર ચાલીએ અને વિકસિત ભારતની અને આ જગત કલ્યાણની જે ભાવના છે એને સાકાર કરીએ અને ભાવિ પેઢીમાં સંસ્કાર, સંસ્કૃતિ અને આપણા વૈવિધ્યસભર વારસાને સંકલિત કરી અને એમને ગીતાજીના માધ્યમથી પથદર્શક બની અને આગળ વધારીએ। એ જ અભ્યર્થના સાથે પુનઃ આપ સૌને શ્રીમદ ભગવદ ગીતા જયંતિની હૃદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર। संभवामि युगे युगे।